નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, રેબીઝ ફ્રી અમદાવાદ અભિયાન પૂર્ણ કરવાનું લક્ષ્ય કયા વર્ષ સુધીનું છે? તો જવાબ આવશે વર્ષ 2030 સુધીનું. તમને ખબર હશે 2030 સુધીના આપણા ઘણા બધા લક્ષ્યો છે, જેમ કે ભારતનું લક્ષ્ય છે કે 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી, ગુજરાતનું 105 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી અને મહારાષ્ટ્રનું 84 ગીગાવોટ ગ્રીન એનર્જી એનું લક્ષ્ય છે 2030નું. આ ઉપરાંત તમને ખબર હશે કોમનવેલ્થ ગેમ્સ છે એ યોજાવાની છે આપણા અમદાવાદમાં 2030માં. મંગળયાન 2 એ પણ લોન્ચ કરવાનું છે 2030માં. અને ભારતમાંથી બાળ લગ્ન નાબૂદીનું લક્ષ્યાંક 2030નું છે, મેલેરિયા નાબૂદીનું લક્ષ્યાંક 2030નું છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, તો એનો પણ લક્ષ્યાંક છે 2030નું. ભારત નહીં પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું અર્થતંત્ર $1 ટ્રિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક પણ 2030નું છે. આના સિવાય તમને જે બાકી હોય 2030ના લક્ષ્યાંકમાં, હા, ઇન્ડિયન રેલવે નેટ ઝીરો એ પણ લક્ષ્યાંક 2030નું છે. મહશીર અને ટ્રાઉટ નામની માછલી છે એનું ઉત્પાદન બમણું કરવાનું છે લક્ષ્યાંક 2030 સુધીમાં. પછી અટલ પેન્શન યોજના છે એ એક્સટેન્ડ કરવામાં આવી છે 2030-31 સુધી. અહીંયા આપણે રેબીઝ ફ્રી અમદાવાદ અભિયાનની વાત ચાલી રહી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને 2030 સુધી રેબીઝ ફ્રી બનાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યાધુનિક ટેકનોલોજી જેમ કે જીપીએસ, જીઓ ટેગિંગ અને ફોટોગ્રાફી એના મદદથી રખડતા કૂતરાઓની વૈજ્ઞાનિક ગણતરી શરૂ કરવામાં આવી છે. અને આશરે 28 લાખ રૂપિયાના ખર્ચે આગામી 10 મહિનામાં સમગ્ર શહેરમાં ગણતરી પૂરી કરવામાં આવશે. ટેકનોલોજીનો ઉપયોગ ડુપ્લિકેશન અટકાવવા માટે માઇક્રોચિપ અને જીઓ ટેગિંગ એનો ઉપયોગ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 5071 શ્વાનોમાં માઇક્રોચિપ લગાવવામાં આવી છે, જેનાથી રીવેક્સિનેશન સરળ બનશે. વર્તમાન સ્થિતિ જોઈએ, વર્ષ 2019માં અંદાજે 2,10,000 કૂતરાઓ હતા. બહેરામપુરા વોર્ડમાં થયેલી પ્રાથમિક ગણતરીઓમાં 1100 કૂતરા નોંધાયા છે. અને ખસીકરણની કામગીરી 2018થી અત્યાર સુધીમાં ટોટલ 1,86,884 શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે, જેની પાછળ અંદાજે 18.78 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સતત કામગીરીને કારણે શહેરમાં ગલુડિયાની સંખ્યામાં ઘટાડો થયો છે અને વૃદ્ધ શ્વાનોની સંખ્યામાં વધુ જોવા મળી રહી છે, એટલે જન્મદર પર કાબૂ મેળવવાનો સંકેત આપે છે. તમને ખબર છે રેબીઝ હડકવા વર્લ્ડ રેબીઝ ડે આપણે મનાવીએ છીએ 28મી સપ્ટેમ્બર. આપણા ભારતમાં એક એવું રાજ્ય છે, પ્રથમ રાજ્ય છે જે હડકવા મુક્ત રાજ્ય કહેવાય છે. નામ તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16મી મે, આજનો દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ. તો દર વર્ષે 16મી મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. 1960માં ભૌતિક શાસ્ત્રી અને ઇજનેર થિયોડોર મેમન એમના દ્વારા લેસરના
પ્રથમ સફળ ઓપરેશનની આ વર્ષગાંઠ છે, એટલે દર વર્ષે 16મી મેના રોજ આ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રકાશની વિજ્ઞાન, સંસ્કૃતિ, કળા, શિક્ષણ, ડેવલપમેન્ટ, મેડિસિન, કમ્યુનિકેશન અને ઉર્જા ક્ષેત્રમાં જે મહત્વનું પ્રદાન છે એના માટે દર વર્ષે આની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની 2026ની આની થીમ પ્રકાશ, વિજ્ઞાન અને સમાજ, નવીનતા અને અસરને આગળ વધારવી આની થીમ છે. બરાબર છે. પ્રકાશની અવકાશમાં ગતિ કેટલી છે, એટલે પ્રકાશની સ્પીડ કેટલી છે, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પણ છે. તો ભારતમાં દર વર્ષે 16મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ લોકોને ડેન્ગ્યુ અને તેના નિવારણના પગલાં વિશે જાગૃત કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની પહેલ હતી. એડિસ ઇજિપ્તી નામનું તમને ખબર છે મચ્છર એ ડેન્ગ્યુના ફેલાવાનું મુખ્ય કારણ છે, પણ માદા એડિસ ઇજિપ્ત જે કરડે છે અને ડેન્ગ્યુ મનુષ્યમાં ફેલાવે છે. ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે જે ડેન્ગ્યુના 4 અલગ અલગ સ્ટીરિયોટાઇપ્સના વાયરસથી થાય છે. ડેન 1, ડેન 2, ડેન 3 અને ડેન 4. ડેન્ગ્યુના લક્ષણોમાં ગંભીર સ્નાયુઓમાં દુખાવો થાય, ઉબકા આવે છે. જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો તે મૃત્યુ તરફ દોરી શકે છે. 2026ની વર્લ્ડની નેશનલ ડેન્ગ્યુ ડે એની જે થીમ છે ડેન્ગ્યુ નિયંત્રણ માટે સમુદાય ભાગીદારી, તપાસો, સાફ કરો, કવર કરો. મને કહો, મેલેરિયા છે એ કયા મચ્છરના કરડવાથી ફેલાયો છે? કમેન્ટમાં લખીને જણાવો. બેંગલુરુમાં ભારતના શહેરોમાં સૌથી વધુ સાયબર ક્રાઇમ રેટ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે 1986માં એની સ્થાપના થઈ. એના ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ મુજબ બેંગલુરુ છે એ ભારતના મેટ્રોપોલિટન શહેરોમાં સાયબર ક્રાઇમના સૌથી વધુ કેસ નોંધાવતું શહેર બન્યું છે. વર્ષ 2024માં બેંગલુરુમાં સાયબર ક્રાઇમનો દર પ્રતિ 1 લાખ વસ્તીએ 206.6નો હતો. કેસની સંખ્યા બેંગલુરુમાં 2024માં 17,561 સાયબર ક્રાઇમ કેસ નોંધાયા હતા. 2023માં આ સંખ્યા 17,631ની હતી. ગુનાનો પ્રકાર. કુલ કેસોમાંથી 16,842 કેસ છેતરપિંડી ફ્રોડના, જ્યારે 17,310 કેસ કોમ્પ્યુટર સંબંધિત ગુનાઓના હતા. સમગ્ર ભારતમાં સાયબર ક્રાઇમના કેસોમાં 17.9%નો વધારો થયો છે. અને કર્ણાટક રાજ્યમાં 2024માં કુલ 21,993 સાયબર ક્રાઇમ કેસ નોંધાયા હતા, જેને દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બનાવે છે. બેંગલુરુની વાત કરીએ તો આપણા ભારતનું આઈટી હબ કહેવાય છે, સિલિકોન વેલી કહેવાય છે, દીપડાની રાજધાની કહેવાય છે, સ્ટાર્ટઅપ હબ કહેવાય છે, પછી આપણે યુનિકોર્ન હબ પણ કહેવાય છે. અને હવે તો તમે જુઓ તો સાયબર ક્રાઇમ હબ થઈ ગયું કહેવાય. ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ત્યાં આવેલી છે. તમને ખબર છે બેંગલુરુ સિટી યુનિવર્સિટી છે ને એનું નામ બદલીને કોઈ એક મહાનુભાવના નામ પર કરવામાં આવ્યું. તમારે જણાવવાનું છે એનું નામ શું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. કેરળના આગામી મુખ્યમંત્રી તરીકે કોની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે વીડી સતીશન. કોની? વીડી સતીશન. તો કેરળ વિધાનસભાની ચૂંટણી જે 2026માં યોજાઈ એમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એનો શાનદાર વિજય થયો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એને વીડી સતીશનને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે. ચૂંટણી પરિણામ. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધને 140માંથી 102 બેઠકો જીતીને 2/3 બહુમતી મેળવી છે. આ પરિણામ સાથે પિનારાઈ વિજયનનું નેતૃત્વ હેઠળનું લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એના શાસનનો અંત આવ્યો છે. છેલ્લા 50 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે ભારતના કોઈ પણ રાજ્યમાં ડાબેરીઓની સરકાર નથી રહી. મુખ્ય દાવેદારો સતીશનની સાથે સાથે કેસી વેણુગોપાલ, રમેશ ચેન્નીથલા એ પણ મુખ્યમંત્રી પદની રેસમાં હતા, પરંતુ પક્ષે સતીશનના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વીડી સતીશનની વાત કરીએ તો તેઓ વ્યવસાયિક કેરળ હાઈકોર્ટના વકીલ છે. 2001થી સતત 6 વખત
પારાવુર મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અગાઉ વિપક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવી હતી, પરંતુ તેઓ પ્રથમ વખત મંત્રી કે મુખ્યમંત્રી તરીકે કાર્યકારી ભૂમિકા ભજવશે. કેરળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો: 140 બેઠકો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 63 બેઠકો, સીપીઆઈ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસિસ્ટ 26, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 22 આ જોઈન થઈ ગયા, સીપીઆઈ 8, કોંગ્રેસ કેરળ 7, ભાજપ 3, અન્ય 11. બરાબર છે. કેરળની વાત આવી, તમને ખબર છે કે તિરુવનંતપુરમ એનું કેપિટલ છે, હાઈકોર્ટ એની કોચીમાં છે. તમારા માટે પ્રશ્ન, એના ગવર્નર હાલમાં કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો. રિસન્ટલી આપણે ભણ્યા કે એન રંગાસ્વામી છે, તેઓ પુડુચેરીના સીએમ બન્યા છે. તમિલનાડુના સીએમ વિજય બન્યા છે. અને એના સિવાય તમે જોશો તો પશ્ચિમ બંગાળના સીએમ કોણ બન્યા છે? શુભેન્દુ અધિકારી. બરાબર છે, તો એ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને હેમંતા બિસ્વા શર્મા આસામના સીએમ. તાજેતરમાં શ્રી રઘુરાયનું 83 વર્ષની વયે નિધન થયું. તેઓ કોણ હતા? તો તેઓ એક ફોટો જર્નાલિસ્ટ હતા, જેમનું રિસન્ટલી અવસાન થઈ ગયું છે. 83 વર્ષની એજથી લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. કેન્સર માટેનો દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી, વર્લ્ડ કેન્સર ડે. એમણે ભારતની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક સફરને પોતાના લેન્સ દ્વારા જીવંત રાખી છે. શરૂઆત એમણે 1965માં 23 વર્ષની ઉંમરે ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી અને ધ સ્ટેટમેન્ટમાં ચીફ ફોટોગ્રાફર તરીકે જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ: મહાન ફોટોગ્રાફર હેનરી કાર્ટિયર બ્રેસન દ્વારા એમની કામની પ્રશંસા કરવામાં આવી હતી, જેના કારણે તેમને વિશ્વના પ્રતિષ્ઠિત મેગ્નમ ફોટો સમૂહમાં સામેલ થયા હતા. મહત્વપૂર્ણ કાર્યો: એમણે 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ, બાંગ્લાદેશી શરણાર્થીઓનું સ્થિતિનું નિપુણતાથી દસ્તાવેજીકરણ કર્યું હતું. સન્માનની વાત કરીએ, 1972માં પદ્મશ્રી, 1992માં અમેરિકા દ્વારા ફોટોગ્રાફર ઓફ ધ યર, 2009માં ફ્રાન્સનું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન. તેમનું કાર્ય ટાઈમ મેગેઝિન, ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને નેશનલ જિયોગ્રાફિક જેવા વિશ્વના અગ્રણી પ્રકાશકોમાં ચમક્યું હતું. રઘુરાય માત્ર ફોટોગ્રાફર નહોતા, પરંતુ એક વાર્તાકાર હતા, જેમણે ભારતને તેના અસલી સ્વરૂપમાં દુનિયા સમક્ષ રજૂ કર્યું હતું. ઓકે. રાહુલ દ્રવિડ ઈટીપીએલમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા છે. તો ભારતના દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ યુરોપિયન T20 પ્રીમિયર લીગ એમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા. આ વર્ષે શરૂ થનારી ઈટીપીએલ એ યુરોપની પ્રથમ આઈસીસી માન્યતા પ્રાપ્ત મલ્ટી કન્ટ્રી ફ્રેન્ચાઇઝી T20 સ્પર્ધા છે. ટીમનું નામ, રાહુલ દ્રવિડની ટીમનું નામ શું છે? ડબલિન ગાર્ડિયન્સ. અને આ ટુર્નામેન્ટની 6 ઉદ્ઘાટન ફ્રેન્ચાઇઝીઓમાંની એક છેલ્લે ઉદ્ઘાટન એટલે પ્રથમવાર શરૂ થયો છે. સહભાગી દેશો: જો આ લીગમાં આયર્લેન્ડ છે, સ્કોટલેન્ડ છે, નેધરલેન્ડ. આ ક્રિકેટ બોર્ડો સાથે ભાગીદારીઓ શરૂ કરવામાં આવી છે. ટીમ લાઇનઅપ: લીગમાં ડબલિન, બેલફાસ્ટ, એડિનબર્ગ, ગ્લાસગો, એમ્સ્ટરડેમ, રોટરડેમ એની ટીમો સામેલ હશે. મહત્વ: 2024ના વર્લ્ડ કપ વિજેતા કોચ ભારતીય ક્રિકેટના દિગ્ગજ રાહુલ દ્રવિડના જોડાવાથી આ લીગને વ્યૂહાત્મક રીતે મોટો ફાયદો થશે. યુરોપમાં ક્રિકેટના વિકાસને વેગ મળશે. ઓકે. આઈસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં સ્થાપના. હેડક્વાર્ટર ક્યાં તમારે કહેવાનું છે. એના ચેરમેન છે જય શાહ, જે આપણા ભારતના જે કેન્દ્રીય ગૃહમંત્રી છે એમના પુત્ર છે. ઇમરાન ખ્વાજા એના કહી શકીએ વાઇસ ચેરમેન છે. સંજોગ ગુપ્તા એના CEO છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. 10 થી 17 મે દરમિયાન. આવતીકાલે પૂરું થઈ જશે. તો આ વર્ષે ગાંધીનગર ગુજરાતમાં પ્રતિષ્ઠિત 2026ની એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. ગાંધીનગરમાં 10 મેથી શરૂ થઈ ગઈ છે. 44 વર્ષ પછી છેલ્લે 1982માં નવી દિલ્હીમાં આયોજન થયું હતું. અત્યારે ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્પિયનશિપ આ મહિનાની 17 તારીખે પૂરી થશે. 28 દેશોના 180 એથ્લેટ્સ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતીય ટુકડી ભારત, ચીન, શ્રીલંકા પ્રત્યેક 16 વેઇટલિફ્ટર્સ સાથે સૌથી મોટી ટીમો મેદાનમાં ઉતારશે. મુખ્ય ખેલાડીઓ ભારતનું નેતૃત્વ બિધારાણી દેવી, અજીત નારાયણ જેવા અનુભવી ખેલાડીઓ કરશે. જો કે ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ ઈજાને કારણે આમાંથી ખસી ગયા છે. ઇવેન્ટ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફિકેશન ઇવેન્ટ તરીકે પણ કામ કરશે. કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ, તમને ખબર છે 2030ની કોમનવેલ્થ ગેમ્સ આપણા અમદાવાદમાં યોજાશે. પણ પ્રશ્ન તમારા માટે એવો છે કે 2026ની આ વર્ષે ક્યાં યોજાવાની છે? કમેન્ટમાં લખો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો લિવ ઇન રિલેશનશિપ અને કાયદાકીય સ્થિતિ. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે જો લિવ ઇન રિલેશનશિપ સહમતિથી હોય તો તેમાંથી બહાર નીકળવું એ કોઈ ફોજદારી ગુનો નથી. 15 વર્ષ સુધી સાથે રહેલી એક મહિલાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું કે માત્ર ભાવનાત્મક મુશ્કેલીને કારણે સહમતિભર્યા સંબંધને ગુનામાં બદલી શકાય નહીં. અદાલતે સ્પષ્ટ કર્યું, એકવાર વ્યક્તિ સહમતિથી બનેલા સંબંધમાંથી બહાર નીકળી જાય તો તેને જાતીય શોષણ કે હુમલો ગણી શકાય નહીં. જો કે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સંબંધથી જન્મેલા બાળક માટે મહિલા ભરણ પોષણની માંગ કરી શકે છે. સુપ્રીમ કોર્ટની વાત છે. સ્થાપના ક્યારે થઈ હતી? લખો કમેન્ટ બોક્સમાં. હરિલાલ કણિયા પ્રથમ CJI, હાલમાં 53મા નંબરના જસ્ટિસ સૂર્યકાંત. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે કોણ? નાઇટ્રસ ઓક્સાઇડ. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર? નીલ આર્મસ્ટ્રોંગ. નીચેનામાંથી કયા પ્રાથમિક રંગો છે? તો RGB, લાલ, લીલો અને RGB. કયો રોગકારક વિષાણુને કારણે કમળો થાય છે? હેપેટાઇટિસ. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? મોઢામાંથી જ થાય. લાળરસ જમા થાય ને, એડ થાય ને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આમાંથી આ નૃત્ય સાથે કોણ સંકળાયેલું ના ગણાય? આમાંથી તો જયશંકર સુંદરી છે ને, એ તો અભિનેતા હતા, નાટ્યકાર હતા. ભોજક, જયશંકર ભોજક એમનું નામ. સુંદરીનો રોલ કર્યો હતો એમણે, બરાબર છે. દિવાળીબેન ભીલનું નામ કયા ક્ષેત્ર સાથે? લોકસંગીત. એલિસ બ્રિજનું નામ કોના પરથી રાખવામાં આવ્યું? અંગ્રેજ અધિકારીના પત્ની. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે? પીછવાઈ. જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ નર્મદ. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલ સામેલ કર્યું? તો MS યુનિવર્સિટી. પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026 કયા શહેરમાં યોજાશે? તો નવી દિલ્હીમાં. ઓકે, આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, વર્લ્ડ રેબિઝ ડે એ તો આપણે જીધું 28 સપ્ટેમ્બર, પરંતુ ભારતમાં પ્રથમ એવું કયું રાજ્ય છે જે હડકવા મુક્ત રાજ્ય બન્યું? તો ગોવા. સેકન્ડ પ્રશ્ન, પ્રકાશની ગતિ કેટલી છે? તો આમ તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ થાય, અથવા તો 299, આ રીતે યાદ રાખજો. 792 અને 458 મીટર પ્રતિ સેકન્ડ, અથવા 3 લાખ તમે લખો કિલોમીટર પ્રતિ સેકન્ડ. મેલેરિયા ફેલાવનાર મચ્છર કયું છે? માદા એનોફેલિસ. ચોથો પ્રશ્ન, બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ કોના પર છે? ભારતના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર ડોક્ટર મનમોહન સિંહ. પાંચમા નંબરનો પ્રશ્ન, ICC નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દુબઈ. કેમ લખાતું નથી? દુબઈ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કેરળના ગવર્નર રાજેન્દ્ર અર્લેકર. સાતમા નંબરનો પ્રશ્ન, 2026નો કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં. આઠમો નંબરનો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટની સ્થાપના 26 જાન્યુઆરી 1950 અને એનું ઉદ્ઘાટન થયું 28 જાન્યુઆરી 1950માં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે કોણે તાજેતરમાં શપથ લીધા? જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક કયા શહેરમાં યોજાશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.